અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો। પાન પાર્લરના ઓઠા હેઠળ યુવાનોને નશાના રવાડે ચડાવતા 2 શખ્સોને એસઓજીએ ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નરોડામાં આવેલ સાવરિયા શેઠ પાન પાર્લર ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પીએસઆઈ જેબી દેસાઈની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા। સ્થળ પરથી પોલીસે વિજયસિંહ ઉદયસિંહ બલાત અને પિયુષ નામના 2 આરોપીઓને ઝડપી લીધા। આરોપીઓ ગોગો પેપરના નામે ગ્રાહકોને ગાંજો વેચી રહ્યા હતા। પોલીસે ગલ્લાની તલાશી લેતા તેમાંથી 1 કિલો 650 ગ્રામ ગાંજો મળી આવ્યો। તેની બજાર ભાવે કિંમત અંદાજે 92,000 રૂપિયા જેટલી આંકવામાં આવી છે। ચોંકાવનારી વાત તો એ છે કે મુખ્ય આરોપી વિજયસિંહ બલાત પોતે ગ્રેજ્યુએટ છે। ઝડપી રૂપિયા કમાવા માટે તેણે રાજસ્થાનના એક સપ્લાયર પાસેથી આ રીતે ગાંજો મેળવવાની કબૂલાત કરી છે। બીજો આરોપી પિયુષ કોર્પોરેશનમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને તે પોતાના ફુરસતના સમયમાં કાળો કારોબાર કરી રહ્યો હતો। હાલમાં એસઓજી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।